કાલે બોલે કોણ મને કાલે કહેતું કે લાલજી કાકા આમ કે ધંધો કર્યો તે શરૂઆતમાં થોડીક બધી મુશ્કેલી બહુ હતી. ત્યાં જોગી સ્વામી પધાર્યા છે અને સ્વામીને જવા માટે ગાડી બીજાની લાવવી પડતી હતી. એક કોન્ટ્રાક્ટર હતા આપણે ભાઈ, નામ તો ભૂલી ગયો, મિસ્ત્રી હતા એ, પેલા કોન્ટ્રાક્ટર હતા એને શાસ્ત્રીજી મહારાજ ને રેત હતું. એની ગાડી એક ને ગાડી હતી, એ ગાડી લઈને પછી ફેરવે એવું થતું. એટલે લાલજીભાઈ ને બધા એમ કે આ તુલસીભાઈ લાલજીભાઈ ને બધા જયારે હજી નવા હતા ને ધંધામાં સેટિંગ થતું હોય છે કઈક એમ. એટલે સ્વામીને પ્રાર્થના કરી છે, જોગી સ્વામી પધાર્યા તો પ્રાર્થના કરી છે અને જોગી સ્વામી બહુ રાજી થઈ ગયા અને સેવા કરતા છે એટલે રાજી થઈ ગયા. પછી આશીર્વાદ આપ્યા. પછી આશીર્વાદ જોઈને પાછો પુરુષાર્થ. ખાલી આશીર્વાદ હોય તો ખાલી કામ ન કરે. આશીર્વાદ ને પુરુષાર્થ. ઘણી વખત પુરુષાર્થ ઘણો કરે પણ જો આશીર્વાદ ન હોય તો એટલી સફળતા ન મળે. અને આશીર્વાદ ઘણાને હોય અને પુરુષાર્થ ન કરે તો પણ કઈ ન મળે. ખાલી આશીર્વાદ તો થોડા થાય છે. એટલે પુરુષાર્થ કરે અને આશીર્વાદ હોય તો એને એવી સ્થિતિ થાય, જ્ઞાને કરે એવી થાય. એકલો વાનો હોય તો એને ન થાય.